ભગવાન ક્યારે મળે એના માટે પ્રસૂતા થવું પડે. જેમ કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે, પ્રસૂતિ કરાવે, અને જે પ્રસૂતિની પીડા થાય ને એ વેદના જ્યારે ભગવાનને મેળવવા માટે થાય ત્યારે ઈશ્વર મળે છે. એમનેમ ઈશ્વર ન મળે. મીરાએ માથા પછાડ્યા છે ત્યારે મીરાને શરણાગતિ મળી છે, ત્યારે ભગવાન કૃષ્ણના હૃદયમાં એને સ્થાન મળ્યું છે. મીરા માટે જેથી રાણાએ ઝેર મોકલું, હડાહળ ઝેરનો કટોરો મોકલો અને મીરાની સામે રાખવામાં આવ્યો, ત્યારે બે દાસીઓ આવીને કીધું કે મીરા, આ ઝેર ન પીતા આ રાણાએ તમને મારવા માટે હડાહળ વિષ મોકલું છે, હડાહળ ઝેર મોકલું છે. ત્યારે મીરા કહે, તમને કોણે કીધું? રાણો કોઈ દી મારા માટે ઝેર મોકલે નહીં. અરે હમણાં દ્વારકાથી બે દૂતો આવેલા અને એ મારા માટે શરણાભૂત લઈ આવ્યા છે. એણે કીધું છે કે આ દ્વારકા ના અધિપતિ ભગવાન કૃષ્ણએ તમારા માટે શરણામૃત મોકલું છે. અને એ શરણામૃત સમજી અને મીરાએ ઝેરનું પાન કર્યું અને એ ઝેરમાંથી ભગવાને અમૃત બનાવ્યું છે. આવા ઝેરના એ અમૃત મીરાને ઉઈર્યા. મીરા કહે રાખન હારો રઘુનાથ રે, મારું મન એ જ લાગ્યું રાણા વૈરાગમાં. મીરાએ માથા પછાડ્યા છે કે દ્વારકાના અધિપતિ જ્યાં સુધી તું દર્શન ન આપે ત્યાં સુધી મારા ન આપે તો મારા પ્રાણનો ત્યાગ કરું. આ વિરહ જેથી ભગવાનને મેળવવા માટે થાય, ભક્તના હૃદયમાં જ્યારે આ વેદના જન્મે ને ત્યારે ભગવાન દર્શન આપે છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. સૌરાષ્ટ્રના સંતોએ જે ભક્તિ કરીને એ પ્રેમની ભક્તિ છે, ભાવની ભક્તિ છે. અને ભાવની ભક્તિમાં શરણાગતિ હોય છે. જે હિરણાકશ્યપે ભક્તિ કરી, દશાનંદ રાવણે જે ભક્તિ કરી એ ભક્તિ બુદ્ધિની છે. બુદ્ધિની ભક્તિમાં અંતે પતન હોય છે. આજ બુદ્ધિથી જશોદાએ ભગવાનને બાંધવાની કોશિશ કરી, પણ બુદ્ધિથી ભગવાન ન બંધાય. બીજું દામણું લઈ આવે, ગાંઠ વાળી અને ભગવાનને બાંધવા માટે જાય. ભગવાન ન બંધાણા, વધારે ને વધારે ભગવાન હશે એમાં જશોદાને ક્રોધ ચડ્યો. ત્રીજું દામણું લઈ આવે, વળી ભગવાનને બાંધે, ભગવાન ન બંધાણા. અને ત્યારે જશોદાની આંખમાં આંસુ આવ્યા છે. બે હાથ જોડ્યા, હે લાલા, હે બેટા, હજી મારે ઘણું કામ છે. અરે બેટા, હજી ગાયોની સેવા કરવી છે, મારે દહીં વલોવવું છે, આટલું હજી કામ છે. હે લાલા, હવે હું થાકી છું બેટા. હાથ જોડ્યા ને અને ત્યારે ભગવાનને એમ થયું કે હા, હવે માએ શરણાગતિ લીધી છે. અને ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક દામણેથી બંધાણો છે. જોજો, દામણેથી બંધાણો એટલે નામ દામોદર પડ્યું છે. બોલીએ દામોદર મહારાજની જય. દામણેથી ભગવાન બંધાણા એટલે નામ દામોદર પડ્યું છે. ભગવાનને બાંધી જેની મોહ જાળમાં આખી દુનિયા ફસાણી, એની કાયા તારી દોરડીએ બંધાણી નંદરાણી. હે જશોદા, આખા જગતને જે માયાના બંધનમાં નચાવી રહ્યો છે, જે માયાના બંધનમાં જે દુનિયા બંધાણી છે, એની લગામ ભગવાનના હાથમાં છે.
ધન્ય છે તારી ભક્તિને, એની કાયા એક તારા દોરડે બંધાણી. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, ભગવાનને બાંધી અને માં યશોદા ગૌશાળામાં કામ કરવા માટે ગયા છે અને ભગવાને વિચાર કર્યો અહીંયા મારે એક કર્મ કરવાનું છે. ખાંડણીયાની હારે જ્યાં ભગવાનને બાંધ્યા છે એ ખાંડણીયાને ઢસડતા ઢસડતા ભગવાન બે વૃક્ષો ઉભા છે. આ બે વૃક્ષો પાસે આવ્યા છે. બે વૃક્ષોને ભગવાને સ્પર્શ કર્યો ત્યાં તો ભયંકર કડાકો થયો. આ કડાકો આખા ગોકુળમાં સંભળાણો છે. કડાકાની સાથે આ બંને વૃક્ષો ભગવાનના ચરણમાં પીડ્યા છે. હે મહારાજ, આજ અમને મુક્તિ મળી. ત્રાહિમામ ત્રાહિમામ શરણાગત. આજ બંને વૃક્ષોનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. સુખદેવજી પરીક્ષિતને બતાવે આ વૃક્ષો યમલાજુન વૃક્ષો છે. હે પરીક્ષિત, જો પૂર્વ જન્મની અંદર કાંઈક એવું કર્મ કરેલું છે એના થકી એને મોક્ષની ગતિ મળી છે. આ બે વૃક્ષો પૂર્વે કુબેરના પુત્રો નલકુબેર અને મણિગ્રીવ બે યક્ષો હતા. સરોવરમાં નિર્વસ્ત્ર સ્નાન કરતા હતા. આજ ઈ સરોવરના કિનારે નારદજી નીકળ્યા છે. નારદજીએ નલકુબેર અને મણિગ્રીવને સમજાવ્યા, અરે તમારી ગતિ તો દેવની છે, તમે કુબેરના પુત્રો છો, તમને આ કર્મ શોભા નથી આપતું. અને ત્યારે નારદની મસ્કરી કરી. ત્યારે નારદજીએ શ્રાપ આપ્યો, તમારી બુદ્ધિ જળ જેવી છે, જાઓ જળ બની જાઓ. ત્યારે બંને યક્ષો દોડી નારદના પગમાં પીડ્યા છે, હે બાપજી, અમને શ્રાપ ન આપો. નારદજી કહે, મારા મુખમાંથી શ્રાપ નીકળો એ તમારે અવશ્ય ભોગવવો પડશે, પણ જાઓ દ્વાપર યુગની અંદર તમે નંદ બાબા યશોદાના ઘરે બે વૃક્ષો થઈ અને પ્રગટ થશો. ભગવાન નંદ બાબા યશોદાને ઘરે લીલા કરવા આવશે ત્યારે તમારો ઉદ્ધાર થશે. અને ઈ કર્મ ભગવાને ગોકુળમાં પૂર્ણ કર્યું છે. સુખદેવજી વર્ણન કરે, ભગવાન દામડેથી બંધાણા, નામ દામોદર પડ્યું છે. આ કડાકો થયો, આ કડાકો આખા ગોકુળમાં સંભળાણો. તમામ ગોપીઓ ગોવાળો નંદ બાબા રોહિણી યશોદા દોડીને આવે. ભગવાન ખાંડણિયાની આરે બાંધેલા છે, પગમાં બે વૃક્ષો પીડ્યા છે. ત્યારે જશોદાએ દોડી ભગવાનને છોડ્યા છે. અરે મારા લાલાને, મને આવી બુદ્ધિ કેમ સૂજી? મારા લાલાને મેં શું કામે બાંધ્યો? ભગવાનને છોડી માં જશોદા ચૂમિયું લેવા લાગ્યા છે. માં જશોદાની આંખમાં આંસુ આવ્યા છે. ધીમે ધીમે સુખદેવજી કહે, રાજન, 1 વર્ષ પૂર્ણ થયું છે. 1 વર્ષ વીતું. ત્યારે ગોપીઓ નંદ બાબા યશોદા પાસે આવ્યા છે. હે માં, વળી બીજી શ્રાવણ વદ આઠમ આવી છે, તેથી ભગવાનનો ઉત્સવ થયેલો આ 1 વર્ષ પૂર્ણ થયું. ગોપીઓ કહે, હે નંદ બાબા, હે મહારાજ,
આપણે લાલાને 1 વર્ષ પૂર્ણ થયું, હમણાં કેટલો સમય થયો, ગોકુળમાં ક્યાંય ઉત્સવ થયો નથી, આનંદ થયો નથી. હે મહારાજ, આપણે લાલાનો જન્મ દિવસ છે, ચાલો આપણા લાલાને સુંદર સ્નાન કરાવીએ. તમામ બરસાના જતીપુરા વૃંદાવનમાં તમામ ગામને આમંત્રિત કરવામાં આવ્યા છે. આજ જમના જળ લઈ આવવામાં આવ્યું છે, એમાં સુંદર કેસર ઘોળવામાં આવ્યું છે. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. કેસર ગોળી સ્નાન કરાવો સામળા. હલકે હાથે અંગો તોડીને લાડ લડાવું શામળા. સુંદર જમના જળમાં કેસર ઘોળવામાં આવ્યું છે. આજ ભગવાનને એક સુંદર બાજોટ ઉપર બિરાજિત કર્યા છે. અંગોલું છે આપું વસ્ત્ર પીળું પીતાંબર આલમાં. ભગવાનને બાજોટ ઉપર બિરાજિત કર્યા છે. ત્યારે ગોપીઓ જશોદાને કહે છે કે માં, તારા લાલાને તું રોજ સ્નાન કરાવે છે, આજ આ અવસર આજ અમારે લેવો છે. માં, સુંદર ભગવાને કેળે કંદોરો પહેર્યો છે, કેસર ઘોળવામાં આવ્યું છે, આ જળની અંદર સુગંધિત દ્રવ્યો ભેળવવામાં આવ્યા છે. ભગવાનના વાકડિયા વાળ છે. ગોપીઓ આજ ભગવાનને સ્નાન કરાવે, બાવડું પકડી અને ભગવાનને બાજોટ ઉપર બેસાડે. મહારાજ બેસો. વળી ભગવાન ઊભા થાય, કોઈ ગોપીની હાડીનો છેડો પકડે, કોઈનો વાળનો ચોટલો પકડે, કોઈને લાજ કઢાવી દે. આમ દિવ્ય લીલા ભગવાન કરે છે. સુંદર એક ગોપી ભગવાનના મસ્તકે પાણી રેડે છે. સુગંધી દ્રવ્યોથી એક ગોપી ભગવાનના સુંદર શરીરને ચોળવા લાગી છે. સુંદરને હલકે હાથે અંગો સોળી લાડ લડાવું શામળા. જોજો, આ વૈષ્ણવોની માનસી પૂજા છે. સવારમાં વૈષ્ણવો માનસી પૂજા કરે, મનથી પૂજા કરે, ભગવાનને સ્નાન કરાવે, એને જગાડે, પછી સ્નાન કરાવે, પછી દૂધ ધરાવે, એને શણગાર સજાવે. આ મનથી કરેલી માનસી પૂજા છે. હલકે હાથે અંગો હલકે હાથે અંગો તોડીએ લાડ લડાવું શામળા. સુંદર ભગવાનને સ્નાન કરાવી એક ગોપી સુંદર વસ્ત્ર લઈ આવી, એના થકી ભગવાનનું શરીર લૂછવામાં આવ્યું છે. અંગો લૂછી વસ્ત્ર આપું પીળું પીતાંબર પ્યારમાં. ત્યારે એક ગોપી ભગવાનના વાળની સામે જોવે છે. સુંદર વાકડિયા વાળ છે. ગોપી કહે, આ વાકડિયા વાળમાં જો સુંદર તેલ નાખવામાં આવે, અને સુગંધી તેલ લઈ આવી છે ગોપી. તેલ સુગંધી નાખી આપું એ વાકડિયા તુજ વાળમાં. તેલ સુગંધી નાખી આપું, તેલ સુગંધી નાખી આપું એ વાકડિયા તુજ વાળમાં. સુંદર ભગવાનના વાળને સજાવવામાં આવ્યા છે. સુખદેવજી કહે, હે રાજન, એક ગોપીએ સુંદર મજાનું ભગવાનના કપાળમાં
કુમકુમનું તિલક કર્યું છે. કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમ તારા ભાલમાં કુમકુમ કેરું તિલક સજાવું ત્રિકમજી તારા ભાલમાં સુંદર તિલક લગાવી અને ભગવાન પોતાના નેત્રો પોતાના નયન નચાવા લાગ્યા છે. ઘણી ગોપીઓની સામે એને હાડીનો છેડો પકડે, ઘડીક કોઈ ગોપીને લાજ કઢાવે, વળી દોડવા લાગે, વળી ગોપી બાવડું પકડીને ભગવાનને પકડે. ભગવાનના સુંદર નયન જોઈ અને એક ગોપીએ કાજલ લઈ આવી અને ભગવાનની આંખમાં આંજ્યું છે. અલબેલી આંખોમાં આજો અંજન મારા વાલમાં અલબેલી હે અંજન મારા વાલમાં જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું શ્યામળા. આજ ભગવાનને સુંદર પિતાંબર પહેરાવ્યું છે, આંખમાં સુંદર અંજન કર્યું છે. ભગવાન ઠુમક ઠુમક નાચવા લાગ્યા છે. આ ચિત્ર જોઈ તમામ ગોપીઓ પાગલ બની છે. ધન્ય છે મહારાજ, તમારી લીલાને ધન્ય છે. ભગવાનની સામે તમામ ગોપીઓ નાચવા લાગી છે. કોઈ હાસ્ય કરે છે, કોઈ ગોપીને આ રૂપ જોઈને સમાધિ લાગી છે. હસતી જાવું વાટે વાટે નાચી ઉઠું તાલમાં હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાલ. જ્યારે ભગવાન નંદ બાબાના આંગણામાં સુંદર નૃત્ય કરવા લાગ્યા, પીળું પિતાંબર પહેર્યું છે, આંખમાં અંજન કર્યું છે, કપાળમાં સુંદર તિલક શોભે છે, પંખ મોર પંખ શોભી રહ્યું છે. ત્યારે ગોપીને એમ થયું કે આમાં કોઈની મારા લાલાને નજર ન લાગે.